ગાંધીનગરની ગિફ્ટ સિટીથી ફક્ત 32 કિલોમીટરના અંતરે દહેગામના લીહોડા ગામમાં જે ઘટના સામે આવી જેને સૌ કોઈને હચમચાવી દીધા। મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે વધુ એક લઠ્ઠાકાંડની આશંકા સેવામાં આવી રહી છે। હવે આ કાંડ છે કે પછી લઠ્ઠાકાંડ તે સૌથી મોટો સવાલ છે। ગાંધીનગરના લીહોડા ગામે દારૂ પીવાથી 2 લોકોના કરુણ મૃત્યુ થઈ ગયા। આ 2 લોકોના કરુણ મૃત્યુ થવાથી પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ છે। ખુદ પરિવારજનોનો દાવો છે કે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું છે। આ હૈયાફાટ રુદન કરતી તે મહિલાઓ તે સ્ત્રીઓ કે જેના પરિવારનો મોભી જેણે ગુમાવ્યો છે। ગાંધીનગર એસપી રવિ તેજાએ કહ્યું કે ખાલી પેટે દારૂ પીવાથી મોતનું કારણ હોઈ શકે। જે એફએસએલ રિપોર્ટ છે તેની અંદર તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આખરે તેની અંદર ઇથાઇલની માત્રા નથી મેળવવામાં આવી। એફએસએલ રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલની પુષ્ટિ નથી થઈ। એસપીએ લઠ્ઠાકાંડની વાત છે તેને નકારી છે। આ જે ઘટના બની તેમાં 2 લોકોના મૃત્યુ થયા, અન્ય 3 હજુ સારવાર હેઠળ છે જેઓની હાલત પણ ગંભીર છે। સમગ્ર કાંડની ઘટનાનું સત્ય આખરે શું? આ એક કાંડ છે કે પછી લઠ્ઠાકાંડ જ છે? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે। આ દારૂબંધીની વચ્ચે વધુ એક લઠ્ઠાકાંડની આશંકા સેવામાં આવી રહી છે। હજુ 2 લોકોના મૃત્યુ અને જે 3 લોકો ગંભીર રીતે સારવાર હેઠળ છે તે લોકોની હાલત હાલ સ્થિર છે કે કેમ તે પણ સૌથી વધારે મહત્વની વિગતો છે। પરિવારજનોનું એવું દાવું છે કે દારૂ પીવાના કારણે જ તે લોકોના મૃત્યુ થયા છે। હવે આ દારૂ આખરે ક્યાંથી આવ્યો? આ લોકોએ દારૂ ક્યાંથી પીધો? કેટલા સમયથી તેઓ દારૂનું સેવન કરતા હતા? બધો જ સવાલ ઉઠી રહ્યા છે। બે લોકોના જે મૃત્યુ થયા છે પ્રથમ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એ બંને લોકો કે જે બંને લોકોના દેશી દારૂ પીવાના કારણે મૃત્યુ થયા। બીજા દ્રશ્યો એ છે કે આ બંને લોકોને ભારે હૈયે વિદાય આપવામાં આવી। અંતિમ યાત્રાની અંદર આખું ગામ હિપકે ચડ્યું હોય તેવા પણ દ્રશ્યો છે। પરિવારજનો કે જેમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે। ત્રીજા દ્રશ્યો જોઈ શકો છો, હૈયાફાટ રુદન સ્ત્રીઓ કરી રહી છે, મહિલાઓ કરી રહી છે। ત્યારે મુદ્દો એ છે કે આજે લઠ્ઠાકાંડ સર્જાયો। લઠ્ઠાકાંડની ઘટના આખરે કઈ રીતે બની? દહેગામના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના અનેક સવાલ ઉઠે છે। ઝેરી દારૂ પીવાને કારણે 2 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે। હવે આ જે ઝેરી દારૂ છે તે ક્યાંથી લાવ્યા? અન્ય 3 વ્યક્તિઓએ પણ આ દારૂનું સેવન કર્યું છે અને તેઓને પણ હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે। તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કે જે લોકો ગંભીર રીતે દારૂ પીધા પછી તેઓને હોસ્પિટલ લઈ જવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ સઘન તપાસ આ સમગ્ર મામલે હાથ ધરી છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિલોમીટરના અંતરે જ આવેલું છે આ દહેગામનું લીહોડા ગામ। તો આખરે જે ઘટના સામે આવી લીહોડા ગામની 2 લોકોના મૃત્યુ થયા અને આખરે જ પરિવારજનોમાં શોકનો માહોલ અને રોષનો પણ માહોલ છે। પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે। શા માટે રાજ્યમાં અવારનવાર આવી ઘટના બને છે? એક ઘટનાથી કેમ શીખ નથી લેવાતી? શું આવી ઘટનાઓ બનતી જ રહેશે અને આવી જ રીતે આવા જ દ્રશ્યો સામે આવતા રહેશે? સમગ્ર ઘટના પાછળ આખરે જવાબદાર કોણ? સમગ્ર ઘટનામાં 2ના મૃત્યુ થયા છે તેની પાછળ જવાબદાર કોણ? શું ગુજરાતમાં પોલીસ અને બુટલેગરોનું હપ્તારાજ ચાલે છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે। જનતા રેડ દ્વારા દારૂની ભટ્ટી પર રેડ કરાય તો પોલીસ દ્વારા કડક પગલાં કેમ નથી લેવામાં આવતા? જનતા જઈને જો રેડ કરતી હોય તો પોલીસ કેમ નથી કરતી? સમગ્ર ઘટનામાં જવાબદારો સામે આખરે કડક પગલાં ક્યારે લેવામાં આવશે? ત્યારે ગાંધીનગરમાં આજે કથિત લઠ્ઠાકાંડ થયો તે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં બનેલા બનાવો બાદ પણ ઘટનાઓ બને તે દુઃખદ છે। તંત્ર આ કાંડને ઝેરી દારૂમાં ખપાવવા પ્રયત્ન કરી રહ્યું છે અને ગામના સરપંચ કહી રહ્યા છે કે ગામની આજુબાજુમાં અસામાજિક તત્વો દારૂના અડ્ડાઓ ચલાવે છે અને સરકાર આંખ આડા કાણી કરે છે। સરકાર જાગશે તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે। સરકારની ઈચ્છા શક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે। અસામાજિક તત્વોને છૂટો દોર છે। અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો કરે છે। ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે। તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, એસપીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે। તેઓ તો કહી રહ્યા છે કે આ લઠ્ઠાકાંડ નથી, આ વાતને તેમણે સ્પષ્ટ કરી દીધી। બીજી વાત તો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજે 2 લોકોના મૃત્યુ થયા છે તેના એફએસએલ રિપોર્ટમાં ઇથાઇલની માત્રા નથી આવી। વધુ વિગતો શું છે? તેમના પરિવારજનોનું શું કહેવું સામે આવ્યું છે?
બિલકુલથી માનસી કે દેગામથી માત્ર 9 કિલોમીટરની દૂર આ લીહોડા તેમજ પનાના મુવાડા ગામ આવેલું છે અને તે ગામની અંદર ગત મોડી રાત્રિના સમયે જે યુવાનો હતા તેમના દ્વારા દેશી દારૂનું સેવન કરવામાં આવ્યું હતું ને સેવન બાદ તેમની તબિયતમાં જે લથડવા માંડી હતી ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે યુવાનો હતા બે તેમના મોત નીપજ્યા હતા ત્યારે અન્ય યુવાનો જે છે તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ એટલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ જે વહેલી સવારના સમયે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ગાંધીનગર એસપી દ્વારા તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જે મિથેનોલનું જે પ્રમાણ છે તેનું પ્રમાણ જોવા નથી મળ્યું ત્યારે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સની અંદર તેવું પણ કહેવામાં આવ્યું હતું કે દારૂ તેમના દ્વારા પીવામાં આવ્યો છે એટલે કે માનસી બિલકુલથી કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં જે રાજ્ય સરકાર દ્વારા તેવું પણ કહેવામાં આવતું હોય છે કે દારૂબંધી છે તેની વાતો માત્ર કાગળ ઉપર છે તે તેમની જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારબાદ જાણવા મળ્યું છે ત્યારબાદ હાલ જે આપણે પનાના મુવાડા જે જીએસટીવીની ટીમ દ્વારા વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે ને તેની અંદર જે પનાના મુવાડાના સરપંચ છે સીધી જ તેમની સાથે વાત કરીશું કે સરપંચ સાહેબ તમારા ગામમાં જે યુવાન દ્વારા મોડી રાત્રિના સમયે જે દેશી દારૂનું સેવન કરવામાં આવ્યું ને તેમનું મોત નીપજ્યું એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ને જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે કે દારૂબંધી છે શું કહેશો સમગ્ર કેસ મામલે દારૂબંધી કાગળ ઉપર મુદ્દો લઈને ફરી છે ભાઈ અધિકારીઓને બધી મિલિટરી હોવાથી સરકારશ્રી પોતે ધ્યાન દોરતી નથી અને સરકારશ્રી ગામડાના રિપોર્ટ લેતી નથી અને લોકોની વાતો પત્રકારો રજૂઆત કરતા હોય છે હું સરપંચ તરીકે પણ તમને જાણ કરું છું કે ગામડાની પરિસ્થિતિ આજ સુધી સરકારે ધ્યાન દોરેલી નથી દારૂબંધી સરકારના ચોપરે છે ગામડામાં દારૂબંધી નથી જાહેરમાં દારૂ વેચાય છે જાહેરમાં લોકો પીને ફરે છે ધોળા દિવસે લોકો ફરે છે એમના પોલીસ સ્ટેશનના બીટ જમાદાર ગામમાં ફરતા હોય તે છતાં એમને હમણાં લથડે ખાતા મળતા હોય ભૂઈ પડેલા હોય હું સરપંચ તરીકે એમ કહેતો હોય ભાઈ પેલો દારૂની ભૂઈ પડ્યો છે એટલે કે પીધા કરે આવા કઈ જમાદારો રખિયાલ પોલીસ સ્ટેશનમાં આવેલા છે અને રખિયાલ પોલીસ સ્ટેશન એક નિયમ કોઈ પણ જમાદાર સરકારનો નિયમ છે 3 મહિનાથી બીટમાં રહેવું ના જોઈએ કે 6 મહિના સુધી બહુ પણ 3 ને 4 5 વર્ષથી બીટ જમાદારો સ્થાનિક રખિયાલમાં છે અબિયાલ અને એમના થ્રુ જ આ બધા અડ્ડા ચાલે છે બધી વાતો ગમે સરકાર કરતી હોય સંધા કાગળમાં જે વાતો હોય અમને રાતે મને સાહેબે વાત કરી કે 17 વર્ષથી દારૂ પીતો હતો આ ભાઈ તો સાહેબ 17 વર્ષથી તો દારૂ પીતો તો આપણી પોલીસ સરકારની પોલીસ શું કરી રહી એમ 17 વર્ષથી તમે રિપોર્ટ લે પછી 17 વર્ષથી ગામના લોકો એમ કે છે રાતે મને સરપંચ તરીકે એક જણે ફોન કર્યો ભાઈ આપણે પીએસઆઈ હતા ક્રાઇમ બ્રાન્ચના એમને મને કહ્યું બિલકુલ કે ભાઈ સરપંચ આ તો 17 વર્ષથી દારૂ અને સરપંચનું જો આવું કેવું સામે આવતું હોય તેમની સાથેની વાતચીત પછી વિરેન્દ્ર એ વાતનો ઉલ્લેખ થતો હોય કે 17 વર્ષથી જો દારૂ પીવામાં આવતો હોય તો આખરે આ દારૂ પીતા હતા ક્યાંથી આ પણ એક પ્રશ્ન ઉઠે છે પોલીસ પ્રશાસન કહેતી હોય કે કામગીરી થાય છે તો શું આ કામગીરી થઈ રહી છે એ પણ એક પ્રશ્ન છે આજે ગાંધીનગરના દેગામના ગામના જે દ્રશ્યો છે લીહોડા ગામની અંદરના તે ખરેખર એ ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યું છે કે આખરે આ બધું થયું કઈ રીતે 17 વર્ષથી જે વ્યક્તિ દારૂ પીતો હતો ત્યાંથી મેળવતા હતા બધી જ તપાસનો વિષય છે અને તપાસ પછી બધું સત્ય સામે આવશે આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર વિરેન્દ્ર એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સ્થાનિક પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠથી ગામમાં દેશી દારૂનો વેપાર ચાલે છે ગામ લોકોનું આ કહેવું સામે આવ્યું છે અને તેમાં પણ સરપંચે વાતનો ઉલ્લેખ કર્યો કે છેલ્લા 10 વર્ષથી પોલીસ પર રજૂઆત કરી છે એક બેની રજૂઆત નથી પરંતુ પોલીસ તો અમારું સાંભળતી જ નથી તેવું સરપંચે કહ્યું છે છેલ્લા 10 વર્ષથી આ અંગે રજૂઆત કરી પરંતુ પોલીસ અમારું સાંભળતી નથી સ્થાનિક બેટ જમાતદાર બુટલેગરને હપ્તા આપે છે આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે સરપંચે કહ્યું છે મોડી રાત્રે જમાદાર બુટલેગરના ઘરે આવીને હપ્તા લઈ જાય છે બુટલેગરની પાસેથી હપ્તા લઈને પછી જેને પણ દારૂ પીવો હોય તેને છૂટ મળી જાય છે હવે આ દારૂ જે લોકો પીવે છે તે દારૂ પીધા પછી જે ઘરના મોભીના મૃત્યુ થઈ જાય ને તેના પછીના આખા પરિવારની શું પરિસ્થિતિ થાય છે તે આપણી સમક્ષ છે તો રીના બ્રહ્મભટ્ટ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે અને ડોક્ટર વસંત પટેલ સમીક્ષક છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર રીનાબેન સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું કે અત્યારે જે અપડેટ આવી અને સરપંચે કહ્યું અને અમારા સંવાદદાતા સવારથી જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા હતા સરપંચ કહે છે
છેલ્લા 10 વર્ષથી રજૂઆતો કરી છે. હપ્તા લેવામાં આવે છે, સ્થાનિક બેટ હપ્તા લે છે અને પછી તો એવું કહેવાય કે હપ્તા લીધા પછી જેને દારૂ પીવો હોય બુટલેગર પાસેથી પૈસા મેળવીને જેને દારૂ પીવો એને દારૂ પીવાની છૂટ છે. શું માનવું છે આપનું? કેમ આવી કામગીરી છે અને શા માટે આની ઉપર રોક નથી લાગી રહી? આ અંગે આપણે જોઈએ કે અમિત ચાવડા અને મનીષ દોશી ખુલ્લા આક્ષેપો કર્યા છે અને એમાં દમ પણ છે. તમે જુઓ તો કેમ કે આ અગાઉ આપણે જોઈએ કે લગભગ 3 વર્ષના ગાળામાં બોટાદમાં થયો હતો, જેમાં 45 લોકો મરી ગયા. અને આમ જોવા જઈએ આપણે તો ખરેખર લઠ્ઠાકાંડ જયારે થાય છે ત્યારે ક્યાંક દારૂનું તત્વ હોય અથવા ઝેરી બની ગયું, આમ ખરેખર એક પ્રકારનું હોય તો આમાં સીધું જ તમે જુઓ તો ઇથેનોલના બદલે મિથેનોલ ભેળવી અને સીધું પાણીમાં આપી દેવામાં આવતું હતું ત્યાં. એટલે આ પ્રકારે આપણે જોઈએ કે દારૂ કાંડ જે ઝેરી તત્વના કારણે નહીં પરંતુ કેમિકલ કાંડ જાણી બુજીને કરવામાં આવે. એક વસ્તુ એ છે કે સત્તું, જલ્દી અને નફાની લાલચમાં એ વિચારવામાં નથી આવતું કે કોઈ ડર નથી. કેમ કે હત્યાકાંડ ખૂબ કહી શકાય કે પ્રભુત્વ ધરાવે છે. આપણે જોઈએ છે બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ. આપણે જોઈએ કે લવડા ગામના જે સરપંચ છે એમણે પણ જાહેરમાં કહ્યું છે કે 10 વર્ષથી રજૂઆત છતાં પણ સાંભળવામાં નથી આવી. એટલે હત્યાખોરીનો જે મામલો છે એ કહી શકાય કે બેખોફ ચાલી રહ્યો છે અને અહીંયા કોઈ પ્રકારનો કોઈ ડર નથી. બોટાદમાં બન્યું, પછી તમે જો કે નડિયાદમાં પણ સિરપ કાંડ બન્યો, ત્યાં 45 લોકો, 5 લોકો મરી ગયા. એ પછી ખરેખર કહી શકાય કે નશા નિયમન વિભાગે ખરેખર કહી શકાય કે કડક કહી શકાય કે કોઈ નીતિ નિયમો બનાવવા જોઈએ, પરંતુ પોલીસને કોઈ કહી શકાય કે કોઈ પ્રકારનો કોઈ ડર કે ખોફ એવું લાગતું નથી. કાયદાની વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે અને હત્યાખોરી બેફામ બની છે. એટલે 10 વર્ષ તમે જો તે આજે આ ત્રણ બનાવો તો આપણે જોઈએ છે છેલ્લા 3 વર્ષમાં લગભગ બની ચુક્યા છે, 3 થી 4 વર્ષમાં. તેમ છતાં પણ હજી કહી શકાય કે આમાં કોઈ સુધારો નથી. બુટલેગરો પણ કહી શકાય કે બેફામ છે. અને હમણાં મેં કહ્યું એ પ્રમાણે જલ્દી નફો મેળવવા માટે ખરેખર આમ જોવા જઈએ તો ઇથેનોલ મેળવવામાં આવતું હોય છે, પરંતુ જે બોટાદ કાંડ હતો એમાં પણ ઇથેનોલ મળ્યું હતું, ઇથેનોલની જગ્યાએ મિથેનોલ મળ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે ઇથેનોલનો જે વેપાર છે એ કહી શકાય કે ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જે લગભગ કડલા કાંડ ઉપર કડલા જે છે એનું હબ છે. અને આ અંગે તપાસ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે, તેમ છતાં હજી પગેરો શોધી શકાયા નથી. એ મિલીભગતના કારણે જ આ બધું શક્ય થઈ શકે એવું કહી શકાય ખરું. જો મિલીભગત ન હોય તો પછી પોલીસ પ્રશાસનની કામગીરી હોય તો એક પણ બુટલેગર એવો ન હોઈ શકે કે તે આ રીતે દારૂનું વેચાણ કરી શકે, જો એટલી મજબૂત કામગીરી થતી હોય. ડોક્ટર વસંત આપણી સાથે જોડાયેલા છે, એમની પાસે જવું છે. સૌથી પહેલા આપણી પાસે પૂછવા માંગીશ કે જે રીતે એસપીએ કહ્યું અને એ એક વાક્ય છે કે એ વાક્યની અંદર તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે લાંબા સમયથી ભૂખ્યા હતા અને ભૂખ્યા પેટે દારૂનું સેવન કર્યું અને તેના કારણે આ વસ્તુ બની હોય. આપનું શું તારણ સામે આવે છે? જો લાંબા સમયથી ભૂખ્યા પેટે હોય અને આ દેશી દારૂ પીવા પછી એનું મૃત્યુ થયું હોય તો વિસરામાં ક્યાંક એને પેપ્ટિક પરફોરેશન પણ થયું હોવું જોઈએ. આ પણ એની જે પોસ્ટમોર્ટમ અથવા તો વિસરાની જે બાયોપ્સી થઈ હોય ઓટોપ્સી, એમાં આ પણ ક્યાંક નોંધનીય ફાઇન્ડિંગ્સ હોવા જોઈએ. એના ગેસ્ટ્રિક મ્યુકોઝાની શું સિચ્યુએશન છે આ પણ ડિટેલમાં મારી દ્રષ્ટિએ એસપી સાહેબે પ્રજા સમક્ષ મૂકવી જોઈએ. ખાલી ઇથેનોલ મિથેનોલની માત્રાથી આપણે એ કન્ક્લુઝન પર આવી જઈએ એના કરતા થોડું વિસ્તૃત માહિતી આપવી જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ ગરીબ માણસો જેની પહોંચ નથી કે જે ઇંગ્લિશ દારૂ પીવાની, એ લોકો દેશી દારૂ પીવે છે. હું તમને મારા હોસ્પિટલમાં એક દર્દી આવેલું, એ હું કહીને ગયું મને કે સાહેબ હું 1980 થી સતત રેગ્યુલર પોટલીઓ પીવું છું. 1980 થી કેટલા વર્ષ થયા. એટલે અને સરકારની ઈચ્છા શક્તિ, જયારે કેશુબાપા બેઠા હતા મુખ્યમંત્રી તરીકે ત્યારે આ બધા ઘણા બધા આવા બુટલેગરો પર નકેલ કસેલી એમણે અને ખૂબ જ કડકાઈથી કામ કરેલું. અને પોલીસ અને સરકાર અને નશાબંધી ખાતાની બહાર કોઈ એક પણ અડ્ડો ગુજરાતમાં ચાલતો ના હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. સરકારની જો ખરેખર દારૂબંધી કડકથી અમલ કરવાની ઈચ્છા શક્તિ હોય તો કાલ સવારથી ગુજરાતમાં દારૂ મળતો બંધ થઈ જાય, સિવાય ગિફ્ટ સિટીમાં. એટલે સરકારની ઈચ્છા શક્તિ, ગરીબો કે જે મજૂર વર્ગ છે એ પોતે મજૂરી કરીને આયા પછી એ લોકો મોટા ભાગે રાત્રે દારૂ પોટલી પીને સુઈ જતા હોય છે એમનો થાક ઉતારવા માટે. તો મારો સરકારને એક પ્રશ્ન છે, જે પૈસા વાળા છે એમને બિઝનેસ કરવા માટે ગિફ્ટ સિટીમાં તમે છુટ્ટી આપો છો કારણ કે પૈસા વાળા છે. આ મજૂરો એ પણ એમનું પેટનું રડવા માટે મજૂરી કરે છે, એ લોકો પોટલી પીવે, એમાં આવું ભેળસેળ વાળું આવે અને એમના મૃત્યુ થાય. તો સરકારે મારી દ્રષ્ટિએ
માનવતાની દ્રષ્ટિ રાખવી જોઈએ અને માનવતાના અભિગમ સાથે જે લોકો મજૂરી કરે છે એમને પણ કંઈક સારી વસ્તુ મળવી જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે, હું ક્યારેય આલ્કોહોલ કન્ઝમ્પશન કરતો નથી. હું દારૂ પીવાની, દારૂબંધી છૂટી કરવાની હું ફેવર વાળો વ્યક્તિ પણ નથી. આ પણ મારે જાહેર મંચ પરથી કહી દેવું છે. પરંતુ સરકારે ગરીબ અને અમીર વચ્ચેનો જે ભેદભાવ રાખ્યો છે એ મારી દ્રષ્ટિએ દૂર કરવો જોઈએ. છુટ્ટી આપવી હોય તો આખા ગુજરાતમાં આપી દો અને બંધી કરવી હોય તો આખા ગુજરાતમાં બંધી રાખો અને કડક રાખો. બિલકુલ, જે વાતનો આપે ઉલ્લેખ કર્યો વસંતભાઈ, રીનાબેન આપની પાસે આવું છું કે આજે જ એક વિડીયો સામે આવ્યો, જો કે જીએસટીવી વિડીયોની પુષ્ટિ નથી કરતું, કે દાતાની અંદર એક જ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલ કોલેજની પાછળ જ આ રીતે વિદેશી દારૂનું વેચાણ થાય છે. બેફામ વેચાણ વિડીયો બનાવાય છે, પૈસા આપવામાં આવે છે અને દારૂ લેવામાં આવે છે, એ પણ વિદેશી દારૂ. હવે આવી દેશી દારૂની વાત જે રીતે સામે આવે છે, આવી તો નદીના પટની અંદર કેટલી ભટ્ટીઓ ધમધમે છે. જનતા રેડ જો થઈ શકતી હોય તો પોલીસ રેડ કેમ નથી થતી? આ પણ એક પ્રશ્ન છે. શું માનવું છે? બિલકુલ, અગર તમારી પાસે પૈસા છે ને તમારે ખરેખર દારૂ પીવો છે તો કોઈ રોકના નથી, પણ મળી જાય છે આસાનીથી. કારણ કે જે પીનારો વર્ગ છે એમની પાસે એડ્રેસો હોય જ છે. કોઈ દિવસ એવું બનતું નથી જોવા મળ્યું કે આને પીવો છે નથી મળતો. ઇઝીલી અવેલેબલ છે, ખૂબ જ. વિદેશી હોય કે દેશી હોય, બંને પ્રકારના દારૂ, ડ્રગ્સ બધું બેફામ વેચાય છે. આપણે જોઈએ છીએ ડ્રગ્સ પણ એટલા પ્રમાણમાં વેચાય છે. એટલે હવે દારૂ એ પ્રમાણે તમે જો તો વેચાવા માંડ્યો છે કે આજનો જે યંગસ્ટર વર્ગ છે એ કદાચ દારૂથી ઉભી ગયો છે, હું એમ કહેવા માંગીશ. અને એટલે તમે જુઓ કે એને એનાથી પણ કંઈક ઉપરનું જોઈએ છે, એટલે ડ્રગ્સ તરફ વળવા લાગ્યું છે. એટલે આ ખરેખર આખું જે કહીએ જે સિસ્ટમ બની ગઈ છે, જે એલ્ગોરિધમ કહેવાય ચૂક્યું છે, એમાં તમે જુઓ કે ઇઝીલી અવેલેબિલિટી જે બની છે એટલે તમે જુઓ કે લોકો એક્સેસ થઈ અને ડ્રગ્સ તરફ વળ્યા છે. કેમ કે જે ડોક્ટર સાહેબે વાત કરી એ પ્રમાણે ખરેખર સરકારની જો ઈચ્છા શક્તિ હોય તો ખરેખર ના જ મળે, પરંતુ એવી કોઈ ઈચ્છા શક્તિ જોવા મળતી નથી. સરકારે સાચી વાત છે યુનિવર્સિટીમાં છૂટ આપી, ત્યાં ચલો તમે ધંધા રોજગારો માટે તકો ઉભી કરવા માટે કદાચ કંઈક કરી રહ્યા છો કે ગ્રોથ કરવા માટે, પરંતુ એનાથી ગરીબ વર્ગનું શું? કેમ કે જે લઠ્ઠાકાંડો બને છે એમાં આખરે ગરીબ જ બને છે, એમની સાથે જ આ બધું થઈ રહ્યું છે. અને એમને તો બિચારાને ખ્યાલ હોતો જ નથી, કેમ કે જે રોજિંદા અડ્ડા પર જતા હોય એટલે માગીને પી લે છે, ખ્યાલ હોતો જ નથી કે આજે એમની સાથે કહી શકાય કે સસ્તા રમવા માટે આ રમત રમવામાં આવી છે. બિલકુલ, એટલે એનો ભોગ ગરીબ વર્ગ જ બને છે સીધો. અને મેં હમણાં જે કહ્યું કે કંડલા ખાતે તમે જો તો મિત્રોનું મોટું હબ છે અને હજી સુધી તેના પગેરું શોધવામાં આવ્યા નથી, કેમ કે ઈચ્છા શક્તિનો અભાવ છે. બહુ સીધી વાત છે. અને બીજું મિલીભગત અથવા તો કહી શકાય કે બુટ્ટેગરો અને પોલીસની જે સાંઠગાંઠ છે એ ફરી એટલી મજબૂત છે કે એને કોઈ તોડી શકતું જ નથી. આની પાછળ કહી શકાય કે એવા કયા ગોડફાધર જવાબદાર છે કે અમને કોઈનો ડર નથી. અને આપણે જે કહ્યું એ પ્રમાણે એસપી સાહેબ પણ તમે જો હાસ્યાસ્પદ નિવેદન આપે છે કે ભાઈ ખાલી પેટે પીધું એટલે શું ભરેલા પેટે પીવાની મેં છૂટ હતી? સવાલ એ ઉઠે છે. તો સીધો સવાલ આવો જ ઉઠે છે કે તમે ખાલી પેટે એટલે ભરેલા પેટે પીધો તો ના મારે તમે પીતો શકો છો, પરંતુ પેલા ખાઈ લો અને પછી પીવો. એટલે કેટલી હાસ્યાસ્પદ કહી શકાય એવી રજૂઆતો હોય છે. એટલે તંત્રએ કહી શકાય, તંત્ર પણ એટલું બેજવાબદાર માલુમ પડે છે કે જેના માટે બિલકુલ તંત્રની જવાબદારી છે, એમને પોતાની કહી શકાય કે કોઈ એટલે હવે જો જવાબદારીથી અને ખરેખર કામગીરી કરવી જ હોય તો કામગીરી કરે અને આ બધી જ વસ્તુ અટકે તે જ આપણો આશ્રય રહેશે. જીએસટીવીએ જે મુદ્દો ઉપાડ્યો એના માટે જ છે કે જે 2 લોકો મૃત્યુ પામ્યા, હવે તે બેના પરિવારજનોની શું સ્થિતિ છે? ઘરના મોભી જ્યારે જાય અને એક જ કમાવનાર હોય તો પછી તેમના બાળ બચ્ચાઓનું શું થાય? વસંતભાઈ, આપની પાસે આવું છે કે આ જે દારૂની લત છે, નશાની લત છે, હમણાં વચ્ચે જ યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાયા હતા. એક તરફ એક જે વિડીયો અત્યારે ચાલી રહ્યું છે, જો કે જીએસટીવી તેની પુષ્ટિ કરતું નથી, કે દાતાની અંદર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને કોલેજ પાસે જ છે. આ જે પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે, શા માટે એવી તો કેવો નશો કરવાની જરૂરત પડતી હોય? શું આજનું સ્ટ્રેસ લેવલ કે પછી તેમની કામગીરીનું લેવલ, એવું કયું કારણ છે? હવે આજે મારી દ્રષ્ટિએ આ એક ફેશન અને દેખાદેખીની વાત છે કે પૈસા વાળા એમ કે ભાઈ મારે ધંધો કરવો હોય તો મારે દારૂ પીવું પડે. હવે આ બધી એકદમ વાહિયાત વાતો છે. દારૂ ના પીવા વાળા પણ અબજો રૂપિયાના ધંધા કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે. એટલે અને બીજી સ્ટ્રેસની વાત કરીએ તો એક થાક ઉતારવા માટે મજૂર વર્ગ અથવા તો પૈસા વાળા વર્ગ એવું કે છે, મોટા કોર્પોરેટ લેવલના બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા તો વેપારી વર્ગ, કે ભાઈ અમારો સ્ટ્રેસ લેવલ હોય અને અમે દારૂ પીને વાતો કરીએ તો અમારા સોદા પાકા થઈ જાય, દારૂ પીને બેઠો હોય એનું કમિટમેન્ટ પાકું હોય. એટલે આવી બધી એક મનગઢત વાતો હોય છે. પરંતુ એ હવે કોર્પોરેટ કલ્ચરની વાત છે. એ દરેક વ્યક્તિ એટલે કદાચ આવી ડીલો ફાઇનલ કરવા માટે ગાંધીનગરમાં છૂટ આપી હોય એવું બની શકે.
નાના દારૂ પીવાના આ બધા જ બહાના છે કે ભાઈ બહાના બતાવીએ તો દારૂ પીવા મળે. સાચી વાત છે. એટલે ગરીબ માણસ મજૂરીનું બહાનું કાઢતો હોય છે અને પૈસા વાળો માણસ સ્ટ્રેસનું કાઢતો હોય છે. ફરક આટલો જ હોય છે, પણ એ બધા બહાના છે. ઇથાઇલ અને મિથેનોલની જે વાત કરવામાં આવે છે ડોક્ટર વસંત, તેને લઈને આપનું શું માનવું આવે છે કે કેટલું પ્રમાણ વધારે હોવાથી કે કેટલું પ્રમાણ ઓછું હોવાથી શરીરને ઇમ્પેક્ટ થઈ શકે અને મૃત્યુ સુધી પહોંચી શકાય? લઠ્ઠાકાંડમાં આ લોકો હું આખી એની ઇકોનોમી, આ એક પેરેલલ આખી એક ઇકોનોમી ચાલે છે જે આ અડ્ડાઓની, દારૂના અડ્ડાઓની ગુજરાતમાં વાત કરીએ તો 2 નંબરના જે હપ્તા ને બધું ચાલતું હશે, ખૂબ કરોડો રૂપિયાની આ ઇકોનોમી ચાલતી હશે. જ્યારે હપ્તાની રકમ વધતી હોય અને પોટલીની રકમ એટલી ને એટલી રહેતી હશે, ત્યારે ક્યાંક ઓછી કોસ્ટમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે આ મિથેનોલનું ભેળસેળ કરી આ લોકો કેમિકલ વાળો દારૂ વેચવાનું શરૂ કરે કે જ્યાં એની કોસ્ટ ઓછી થઈ જાય. ખરેખર જે દેશી દારૂ બનાવવાની પ્રક્રિયા આખી અલગ હોય છે. એને ભઠ્ઠીમાં નવસાર ને ગોળ ને આ બધું ગરમ કરતા હોય, બધા સડેલા ફ્રૂટ્સ ને એની વરાળથી એ લોકો બીજી બાજુ કલેક્ટ કરે ને પછી એમાં પાણી મિશ્રિત કરીને એ દેશી દારૂ બનાવીને વેચતા હોય છે. આ બધી પ્રક્રિયામાંથી છૂટવા માટે આ લોકો કેમિકલ યુઝ કરતા હોય અને એની કોઈ માત્રા, જે રો મટીરિયલ છે એનું કોન્સન્ટ્રેશન પણ આ લોકોને ખબર ના હોય અને એ કઈ માત્રામાં ભેગું કરે છે ને એમાં શું પરિસ્થિતિ થશે એ પણ ખબર ના હોય. જ્યારે આ જે ભેગી કરવાની મિક્સર જે બનાવવાની માત્રામાં જ્યારે ગડબડ થતી હોય ત્યારે લઠ્ઠાકાંડ સર્જાતા હોય છે. માટે જ આપના માધ્યમથી હું સરકારને એક વિનંતી કરું છું કે ગુજરાતમાં ઘણી બધી સુગર મિલો છે, એમાં મોલાસીસ ને બધું બાય પ્રોડક્ટ હોય છે. જો તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છુટ્ટી આપી છે તો એ મોલાસીસ નો ઉપયોગ પણ ઘણા બધા લોકો દેશી દારૂ બનાવવામાં કરતા હોય છે અને પ્રોપર વે થી થતું હોય છે. તો મારી દ્રષ્ટિએ સરકારે બધાને છૂટ આપી, ગરીબોને પણ એના જીવવાના અધિકારો, બંધારણના અધિકારો આપવા જોઈએ. માનવતાની દ્રષ્ટિએ આવા આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીને મારી અપીલ છે. પણ વસંતભાઈ, આપણે તો એવું જ ઈચ્છીએ કે આવા લઠ્ઠાકાંડ થાય જ નહીં, કોઈ નિર્દોષનો જીવ જાય જ નહીં અને તમામનો પરિવાર બચ્યો રહે. આપણી તો એવી જ ઈચ્છા હોય. અને જીએસટીવી જે મુદ્દો ઉપાડ્યો તે મુદ્દો એટલા માટે કે આખરે આવી જે ઘટનાઓ બને છે તે ઘટનાઓના કારણે કેટલાય લોકોના પરિવાર તૂટી જતા હોય છે. રીનાબેન અને વસંતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ મહત્વપૂર્ણ વિગતો જણાવી તે બદલ આપ બંનેનો આભાર. આવી જે ઘટનાઓ છે જે હચમચાવી મૂકે છે, પરંતુ આ ઘટનાઓથી ઘણી બધી શીખ લેવાની જરૂર છે કે જો દારૂબંધીની વાત થતી હોય, દારૂની છૂટછાટ આપવામાં આવતી હોય, સરપંચ એવું કહેતા હોય કે હપ્તા આપવામાં આવે છે, 10 વર્ષથી રજૂઆત કરી છે, તો એ બધાની વચ્ચે એ વસ્તુ પણ મહત્વની છે કે આપણા ઘરનો મોભી કે આપણો પરિવારનો વ્યક્તિ જો બહાર જાય છે અને 2-3 વખત નશો કરીને આવે છે તો તેને પણ પોલીસ સ્ટેશનની અંદર પહોંચાડીને તેને કહેવાની જવાબદારી કે આપ દારૂ ક્યાંથી લાવે છે તે પૂછવાની જવાબદારી પણ આપની છે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.